નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ઇન્ડિયા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આઈસીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ આ સબ્જેક્ટના અમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ છે, તો તેનું અમે કોમેન્ટનું માન આપીને આ વિડીયો અમે અથવા આ અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. તો આપણે આ વિડીયોમાં આગળ વધીએ તો શું છે મિત્રો, ડિપ્લોમા આઈસી સેમ 6 બ્રાન્ચ કોડ શું છે મિત્રો 17, બરાબર. મિશન શું છે ગુજરાત જીટીયુ સેમ 6 પાસ. ગમે તેમ કરીને આપણે પાસ થવાનું છે મિત્રો. એનું કારણ એ છે કે ફાઇનલ યર છે એટલે મિત્રો તમે પાસ થવું ખૂબ જ જરૂરી. એક પણ બેકલોગ અથવા કેટી આવશે તો તમારે ઘરે બેસીને સોલ્વ કરવું પડશે. અને જો બેકલોગ અથવા કેટી નહીં આવે તો તમે જોબ અથવા ડિગ્રીમાં હશો. તો એટલું ખાસ કરીને ધ્યાનમાં રાખીને જીટીયુની તૈયારી કરજો. જીટીયુનો સમય ઓછો છે, બરાબર, એટલે સમયને ધ્યાનમાં રાખીને તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું છે. પછી વિષય જોઈએ તો શું છે મિત્રો કે સ્માર્ટ એન્ડ વાયરલેસ ઇન્સ્ટ્રુમેશન, બરાબર મિત્રો. આપણે જોઈએ તો સબ્જેક્ટના આ છે. કોડ જોઈએ તો મિત્રો શું છે 43616707. કોડ યાદ રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ લોંગ વિડીયો છે એટલે તમે શું માહિતી મળશે તેનું આપણે જોઈએ તો પેપર કઈ રીતે લખવું તેની માહિતી મળશે. અને બીજું એ કે પેપરમાં કઈ રીતને પાસ થવું તે માટે મોસ્ટ આઈએમપી વિડીયો છે. અને બાકી આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો આપણે દેખાડવાના જ છીએ. અને કયા કયા છે તે આપણે બધી મહત્વપૂર્ણ વાત આપણે તેમાં કરશું. અને પેપર સ્ટાઇલ કઈ રીતના લખવી, પેપરમાં સાહેબ અમારે પાસ કઈ રીતના થવું, પેપર લખવું કઈ રીતના પાસ થવું, બધી જ ઇન્ફોર્મેશન તેમાં અમે વિડીયોમાં કહેવાના છીએ. તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો છે. અને ધ્યાન રાખીને તમારે વિડીયો સ્કીપ કર્યા વગર તેમાં જોવાનું છે. કારણ કે મિત્રો ફાઇનલ યર છે એટલે તમારે પાસ થવું પણ ખૂબ જરૂરી છે. એટલે ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર મિત્રો. તો હવે આપણે આગળ સ્ક્રીન ઉપર જઈએ અને કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તે આપણે જોઈએ. વાયરલેસ જે ઇન્સ્ટ્રુમેશન છે એને આપણે આઈએમપી ક્વેશ્ચન 1 થી હવે ચાલુ કરીએ મિત્રો. તો પેલો ક્વેશ્ચન શું છે, વિવિધ ઔદ્યોગિક સેન્સર્સનું એટલે કે સેન્સર કહેવાય ને એનું તમારે વર્ગીકરણ કરવાનું છે. એટલે ક્લાસિફિકેશન વેરિયાઉસ ઇન્ડસ્ટ્રીયલ સેન્સર. તમને ગુજરાત ઇંગ્લિશ જે ભાષા મિત્રો અનુકૂળ હોય એમાં તમે શું કરી શકશો તો કે તૈયારી કરી શકશો. સારામાં સારા માર્ક્સ છે તમે લઈ શકશો. એના સિવાય કોઈને કઈ પણ ડાઉટ કર્યો ક્વેશ્ચન મને પૂછી શકશો મિત્રો. પછી વાત કરીએ એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ થર્મિસ્ટર. એટલે શું, થર્મિસ્ટર નું કાર્યકારી સિદ્ધાંત તમારે સમજાવવાનો છે. અને ઇંગ્લિશની રકમ છે મોસ્ટ ઓફ માન્ય ગણાતી હોય. જીટીયુમાં ઘણીવાર ગુજરાતીમાં રકમમાં ભૂલ હોય છે તો ઇંગ્લિશની છે તમારે માનવાની રહેશે. પછી પાછો વર્કિંગ પૂછ્યો છે પ્રિન્સિપલ હ્યુમિડિટી સેન્સર અને રેસિસ્ટિવ ટાઈપ. એ પણ ખાસ કરી નાખજો. વીએસએન આધારિત પ્રોજેક્ટના વિવિધ વિકાસ માટેના પગલાઓની તમારે યાદી બનાવવાની છે મિત્રો. પછી વાત કરીએ વીએસએન નો બ્લોક ડાયાગ્રામ દોરો અને તેને તમારે સમજાવવાનું રહેશે. પછી વાત કરીએ તો વાયરલેસ જે કોમ્યુનિકેશન છે એ ફ્રીક્વન્સી વિશે તમે ચર્ચા કરવાની છે. 6થો ક્વેશ્ચન છે. પછી વાત કરીએ 7મો ક્વેશ્ચન શું છે, માઇક્રો કંટ્રોલર પર આધારિત વાયરલેસ સેન્સર માટે ડાયાગ્રામ સાથે સમજાવવું અને સંચાર ઉપકરણ માટે તમારે આખું છે એ ક્વેશ્ચન તૈયાર કરી નાખવાનો રહેશે. ઓકે મિત્રો. ક્વેશ્ચન નંબર 8 છે, તમારે શું કીધું છે, એક્સપેન્ડ ટાઈપ કીધું છે, પ્રાઇમરી બેટરી છે, સેકન્ડરી છે, બેટરીના પ્રકાર સમજાવવાના છે અને એ પ્રમાણે આખું તૈયારી કરવાની છે. 9મો ક્વેશ્ચન શું છે, બ્લોક ડાયાગ્રામનો ઉપયોગ કરીને શું કે મેઇન્સ સપ્લીમાંથી પાવર સ્ત્રોત તમારે એક તૈયાર કરી નાખવાનો છે. જો ટાઈમ ટૂંકો તો ઓછો છે અને ફટાફટ આપણે આઈએમપી આપવાના છે, ઘણી બધી બ્રાન્ચ છે અને બનાવવાના છે, તો ફટાફટ બોલું છું કે મિસ્ટેક થાય તો તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. ડિસ્કસ અબાઉટ એનર્જી. પછી શું આપ્યું છે કે હાઈ વેસ્ટિંગ વિશે તમે ચર્ચા કરવાની કંપનીમાંથી, બરાબર છે. એટલે વાઇબ્રેશન કીધું છે, ફોર્મ વાઇબ્રેશન થયું. બ્રિજ રાઉટર અને ગેટવે વ્યાખ્યાયિત કરવાના છે. બ્લોક ડાયાગ્રામ સાથે વાયરલેસ વેબ સેન્સરનું વર્ણન છે તમારે ખાસ કરી જવાનું છે. 13મો પ્રશ્ન છે, શું છે ફિઝિયોલોજીકલ પેરામીટર્સ મોનિટરિંગ સિસ્ટમમાં વપરાતા સેન્સરની તમારી યાદી બનાવવાની છે. પછી વાત કરી 14મો, વીએસએન આધારિત ફિઝિયોલોજીકલ પેરામીટરને મોનિટરિંગ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ પર દોરવાનો છે. આકૃતિ ડાયાગ્રામ જ્યાં આવતું ત્યાં દોરવાનો છે ને ફૂલ માર્ક્સ મળે છે. અને બીજી વાત, ચૂંટણી પેપર પ્રમાણે બધાને પેપર લખવાનું છે. પેપર કેમ લખવું એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો જ છે. પ્લસ આઈસી સેમેસ્ટર 6 નું વોટ્સઅપ ચાલી રહ્યું છે, એમાં પણ તમારે જોઈન્ટ થવાનું બાકી હોય તો નીચે લિંક આપી દો, જોઈન્ટ થઈ જાઓ. એમાં એ ટુ ઝેડ મટીરિયલ બધું મળી રહેવાનું છે. વીએસએન આધારિત સ્માર્ટ પાવર મોનિટરિંગ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ છે. આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. પછી એવું છે મોઇસ્ચર સેન્સરની પણ યાદી આપો. વાયરલેસ સેન્સર બેઝ માઇક્રો કંટ્રોલર અને કમ્યુનિકેશન ડિવાઇસના વિશે તમારે આખું સમજાવવાનું રહેશે. પછી વાત કરીએ 18મો પ્રશ્ન છે, વાયરલેસ કમ્યુનિકેશનની ફ્રીક્વન્સી વિશે તમારે સમજાવવાનું છે. આપણે એકવાર આગળ આવી ગયો છે ક્વેશ્ચન. પછી ટાઈપ ઓફ બેટરી છે, બેટરીના પ્રકારની યાદી આપો, એ પણ ખાસ કરી નાખજો. વાયરલેસ
એ શું કહેવાય? એક પ્રકારનું ડિવાઇસ છે ડિસ્કસ કરો. હવે વાયરલેસ એના પર તમારે આખે આખું જોઈ જવાનું છે. સેન્સર મોડ્યુલ અને માઇક્રો કંટ્રોલરનું કમ્યુનિકેશન તમારે સમજાવવાનું રહેશે. પછી વાત કરીએ સાયકોલોજીકલ પેરામીટર મોનિટરિંગ સિસ્ટમ, ટેમ્પરેચર સેન્સર અને ઇમ્પેક્ટ સેન્સરનો એલ્ગોરિધમ તમારે લખવાના છે. તો 22મો ક્વેશ્ચન છે એ પણ તમારે વાંચી જવાનો છે. પછી વાત કરીએ 23મો ક્વેશ્ચન છે ઔદ્યોગિક સેન્સરની સૂચિ બનાવો અને તે માપે એટલે પ્રકારનું પરિણામ છે એ તમારે આના ઉપર આખું તૈયાર કરવાનું રહેશે. એવું લાગે તો ઇંગ્લિશમાં પણ તમે વાંચી શકો છો. લિસ્ટ ધ ઇન્ડસ્ટ્રીયલ સેન્સર એન્ડ રાઇટ ધ પેરામીટર ઇન મેઝર. ઓકે, 24માની વાત કરીએ તો આધારિત વાયરલેસ સેન્સર માટે ડાયાગ્રામ સાથે સમજાવો અને સંચાર ઉપકરણ એક પ્રકારનું છે એ તમારે ક્વેશ્ચન છે એમાં પણ ખાસ તૈયારી કરી નાખવાનો રહેશે. 25માની વાત કરીએ તો જો આ પ્રશ્ન પાછો એકવાર રિપીટ થઈ ગયો છે તો તમે જોઈ લેજો. પછી આ વ્યાખ્યા છે બીજ, રાઉટર, ગેટવે એ પણ ખાસ કરી નાખજો. બ્લોક ડાયાગ્રામ સાથે વાયરલેસ એક પ્રકારનો એક્સેલેરોમીટર છે વિથ બ્લોક ડાયાગ્રામ એ પણ કરી નાખજો. હવે એક્સીલેરોમીટર જો શબ્દ અઘરા છે પણ તૈયારી કરશો તો સારામાં સારા માર્ક્સ છે એ તમારે સ્કોર થઈ જશે. ઓકે, તો એ ટેન્શન નથી લેવાનું. ફિઝિયોલોજીકલ પેરામીટર મોનિટરિંગ કરવાનું છે બધા મિત્રોને અને સિસ્ટમમાં સેન્સરની યાદી પણ બનાવવાની છે. રેડી? અને શારીરિક પરિમાણીય મોનિટરિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ 3 સેન્ટર ટૂંકમાં તમારે સમજાવવાના રહેશે. પછી વાત કરીએ માઇક્રો કંટ્રોલર વચ્ચેનો સંચારને તમારે સમજાવવાનો છે સેન્સર મોડ્યુલ માટે. તો આ 30 પ્રશ્નો છે બધા મિત્રોને તૈયારી કરી નાખવાની છે. જીટીયુમાં સારામાં સારા માર્ક્સ આવે, સારામાં સારી તૈયારી થાય એવું બધાને કરવાનું છે. પેપર પેપર લખવાનું છે અને બધા સબ્જેક્ટ આઈએમપી જોતા હોય તો વોટ્સએપ ગ્રુપમાં પ્લસ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેવાના છે. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે આ સબ્જેક્ટમાં બધા મિત્રો છે સારામાં સારી તૈયારી કરી શકશે અને પૂરા માર્ક્સ છે એ લઈ શકશે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે. સ્માર્ટ એન્ડ વાયરલેસ સબ્જેક્ટમાં માટે ઓલ ધ બેસ્ટ. સારામાં સારા માર્ક્સ લેવો. કોઈને કાંઈ પણ ડાઉટ કરી તો કોમેન્ટ કરી તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરવાનો રહેશે.